દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની 9 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી તાલુકા સેવા સદન ખાતે રાખવામાં આવી હતી, જેમાં સંજેલી તાલુકાની 9 ગ્રામ પંચાયતોમાં કઈ ગ્રામ પંચાયતમાં વિજેતા સરપંચોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં એક ચાકસીના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નીપાબેન જયંતિલાલ ડોડિયાને વિજેતા જાહેર કરાયા હતા. તો ઢાળ સીમળ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર વશૈયા લલિતાબેન દિનેશભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તો ભામણ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પારાયા શંકરભાઈને 214ની લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે જરોર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સબુરીબેન ધનાભાઈ બારિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વાંસિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શંગાળા રાહુલભાઈ શાંતિલાલને વિજેતા જાહેર કરતા 10 મતોથી વિજેતા થતા વાંસિયા ગ્રામ પંચાયતની રિકાઉન્ટિંગ કરાઈ, છતાં પણ રિકાઉન્ટિંગમાં ફરી રાહુલભાઈ શાંતિલાલ સંગાળાનો ભવ્ય વિજય થવા પામ્યો હતો. જ્યારે ભાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હિત્તલબેન સુલતાનભાઈ કટારાને 1457ના મતોના લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ડુંગરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કામોડ વિનોદભાઈને 2227ની લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તો કરંબા ગ્રામ પંચાયત સરપંચ તરીકે સુશીલાબેન કશુભાઈ ગરસિયાને 1247ની લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે મૌલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગીતાબેન અશ્વિનભાઈ ડામોરને 204 મતોની લીડથી મૌલી ગ્રામ પંચાયત સરપંચના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ સરપંચ પદે વિજય થયેલા ઉમેદવારોને ફુલાર કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પ્રશાસન દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્વક મતગણતરી યોજાઈ હતી. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.